તને આટલા જલ્દી ન્યૂઝ કઈ રીતે મળી જાય છે? મારું નાક છે ને મસ્ત, તરત જ સ્મેલ આવી જાય છે. તો લાગે છે મારી તારી ડોગ સ્ક્વોડમાં ભરતી કરી દેવી પડશે. શું લાગે છે? પહેલાં કોઈ એને બેહોશ કરી, પછી એની કિડની કાઢી અને ત્યારબાદ એને ડ્રગ્સનો ઓવરડોઝ દઈ અને તેનું મર્ડર કર્યું હોય એવું લાગે છે. પણ સાચી હકીકત તો છે ને પીએમ રિપોર્ટ આવશે ને પછી જ ખ્યાલ આવશે. ડ્રગ્સ ઓવરડોઝ? યસ. તો આ તો પેલા બધા કેસવાળી જ પેટર્ન બની છે. હા, અને જો તું પોસિબલ હોય ને તો આ બધા લફડાથી દૂર જ રહે, કારણ કે મને એવું લાગે છે આ કોઈ બહુ મોટો ઓર્ગન માફિયા સ્કેમ છે. હમણાં ને હમણાં આ ચોથી બોડી મળી આવી છે અને અમારી ઉપર પણ શું છે કે આવા કેસને દબાવવા માટેનું છે ને પ્રેશર હોય છે. મારે પણ ઘણું કરવું છે, પણ ઉપરથી એટલું પ્રેશર છે ને કે હું કાંઈ કરી શકું તેમ નથી. કોકને તો કંઈક કરવું પડશે ને? હા, બટ મને એવું લાગે છે આની પાછળ બહુ મોટા અને ખતરનાક લોકો હોઈ શકે, એટલા માટે તને આનાથી દૂર રહેવાનું કહું છું. જ્યારે મેં ડિસાઈડ કર્યું હતું ને કે હું જર્નાલિસ્ટ બનીશ, ત્યારે જ મેં મારા ડરને મારી નાખ્યો હતો. થેન્ક યુ મારી કેર કરવા માટે. એન્ડ સોરી, હું આનાથી દૂર તો નહીં જ રહું.
ચલો બેટા, મમ્મા જોબ પર જાય છે. ઓકે, આમ જો હોમવર્ક પણ કરવાનું છે. ઓકે, આજે આખો દિવસ સ્કૂલની રજા છે એટલે કાર્ટૂન જ નથી જોવાનું. ઓકે, અને તારું ઇન્હેલર ક્યાં છે બેટા? આમાં છે. આમાં જ છે. હા. આર યુ ઇન્હેલર? તારી પાસે જ રાખજે. ઓકે, અને બપોરે જમી અને મેડિસિન્સ લઈ લેજે. ઓકે, જો તું હોમવર્ક કમ્પ્લીટ રાખીશ ને તો મમ્મા તને સાંજે આઈસ્ક્રીમ ખાવા લઈ જશે. પપ્પાની ફેવરિટ ફ્લેવર. હા, પપ્પાની ફેવરેટ ફ્લેવર. કાર્ટૂન બંધ. હોમવર્ક સ્ટાર્ટ. कम जिया कम जिया कम जिया जिया कॉल टू द डॉक्टर. सॉरी मिस्टर खुराना, लेकिन जिया की तबीयत बहुत ही नाजुक है. पर डॉक्टर इसे हुआ क्या है? मैंने आपको पहले ही बताया था कि बाई बोन जिया की दोनों किडनीज बहुत ही नाजुक है. अब तक वो सिर्फ एक ही किडनी पर जी रही थी, लेकिन अब वो भी डैमेज हो चुकी है. अब हमें जल्द से जल्द AB नेगेटिव ग्रुप की किडनी चाहिए. ओके? आप कुछ भी करिए, पर जिया मुझे ठीक चाहिए. तुम टेंशन मत लो, मैं कुछ करता हूँ. मूर्खस्य पंचचिह्नानि गर्व दुर्वंचनम तथा क्रोधस्य टड्वाचस्य परवाक्य स्वनादरः. सॉरी मिस्टर डी, लास्ट टाइम मैंने आपसे बहुत ही रूडली बात की थी. कोई बात नहीं. आदमी का जब अपने मन पे काबू नहीं रहता तब वो कुछ भी बोल सकता है, लेकिन आप जैसे पैसे वाले बड़े आदमी पे थोड़ा सा गुस्सा जचता है. बोलिए मिस्टर खुराना जी, कैसे याद किया? मेरी बेटी को आप बचा लीजिए प्लीज. प्लीज मिस्टर डी, मेरी बेटी को आप बचा लीजिए. डोंट वरी, आपकी बेटी हमारी बेटी. लास्ट टाइम जो अमाउंट बताई थी वो मेरे अकाउंटेंट से बात करके ट्रांसफ़र करवा दीजिए. आपका काम हो जाएगा. थैंक यू मिस्टर डी. अरे थैंक यू किस बात का, इसे लेकर काम कर रहा हूँ. चलिए रखते हैं.
रिक्वायरमेंट्स एंड डिलीवरी एड्रेस मैसेज कर दिया है। जल्द से जल्द काम हो जाना चाहिए। ओके भाईजान। अपने सारे पंटर लोग को ये मैसेज भेज दे और जहाँ से भी परफेक्ट मैच मिले मुझे बता। ओके भाई। હેલો પદુભા. હેલો. વન પરફેક્ટ મેચ ફાઉન્ડ. ઓકે, યસ, હું પેશન્ટની ડિટેલ્સ તમને સેન્ડ કરું છું. જલ્દી મોકલો. ઓકે. हेलो भाईजान, एक परफेक्ट मैच मिला है। गुजरात से एक परफेक्ट मैच मिला है। जल्दी से मुझे फोटो और डिटेल सेंड कर। हेलो, उससे बोल जितना भी जल्द से जल्द हो सके पैकेज चाहिए। ओके भाई, आज ही काम करना है, जितना हो सके उतना फास्टली पैकेज पहुंचाना है। हो जाएगा भाई। और सुन, ज्यादा हंगामा नहीं चाहिए। ओके भाई। મમ્મા છે ને આઈસ્ક્રીમ લેવા જાય છે દીકા. તું અહીંયા બેસ છે, હું તને બેસાડીને જાઉં છું. ઓકે દીકરા, અહીંયા જ બેસ છે હો. હમણાં જ પપ્પાની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવું છું હો દીકરા. ચાલ રેડી રહેજે. ચાલ ફટાફટ. નીવા, ડોક્ટર, મારી નીવાને કેમ છે? આઈ એમ સોરી. જી, હેલો, હું રેહા છું. હા બોલો. હું અંદર આવી શકું? આવો. સોરી, મને નીવાના ન્યૂઝ મળ્યા. જાણીને ખૂબ જ દુઃખ થયું. તમે નીવાને ઓળખતા હતા? ના, એકચ્યુઅલી વાત એવી છે કે આ સાચો સમય પણ નથી
અને મારે તમને કહેવી પણ જરૂરી છે. કંઈ વાંધો નહીં, બોલો તમે. હકીકત એ છે કે નીવાનું એક્સિડન્ટ નહીં પણ મર્ડર થયું છે. શું? હા, તમે સાચું સાંભળ્યું. કોણ છો તમે? મારી નીવા વિશે આવું બોલવા વાળા? નીકળી જાઓ મારા ઘરની બહાર. અરે હું સાચું કહું છું, તમે સમજવાની કોશિશ તો કરો. ના, મારે કાંઈ નથી સમજવું. મારી નાનકડી છોકરીનું મર્ડર કરવાથી કોઈને શું મળવાનું? હું બધું કહું તમને, પણ તમે સમજવાની કોશિશ તો કરો. ના, મારે કાંઈ નથી સાંભળવું. નીકળી જાઓ મારા ઘરની બહાર. આ લ્યો મારું કાર્ડ. જ્યારે તમને લાગે મને કોલ કરજો. સોરી, કાલે રાત્રે તમને ઇટ્સ ઓકે, હું સમજી શકું તમારી સિચ્યુએશન. કાલે રાત્રે તમે કંઈ કહેતા હતા કે હા, આવો મારી સાથે. એકચ્યુઅલી આપણા સિટીમાં થોડા સમયથી ઓર્ગેન માફિયા મીન્સ રેડ માર્કેટની એક્ટિવિટી ખૂબ જ વધી ગઈ છે. હું તેના આ રેકેટના કેસને ક્રેક કરવાની કોશિશ કરું છું. ઓકે, બરાબર. પણ આનું મારી નીવા સાથે શું કનેક્શન? મારા ઇન્વેસ્ટિગેશન પ્રમાણે અહીંના લોકલ માર્કેટમાં આ એક્ટિવિટી પદુભા કરીને છે તે ચલાવે છે. હું તેની આ એક્ટિવિટીને ફોલો કરતી હતી. ત્યાં મને આ જોવા મળ્યું. તો તમે આ બધા પ્રૂફ તમારી પાસે કેમ રાખ્યા છે? ચાલો આપણે પોલીસ પાસે જઈએ. કોઈ જ ફાયદો નથી. ઘણા કેસ મેં આગળ ઇન્વેસ્ટિગેશન માટે પ્રોસેસ કરી, પણ ઉપરથી ઓર્ડર આવે અને તે કેસ બીજાને સોંપી દેવામાં આવે. રેડ માર્કેટમાં ઘણા મોટા મોટા લોકો ઇન્વોલ્વ છે. હા, બટ આ વખતે જે લીડ મળી છે ને તેને હું હાથમાંથી જવા દેવા નથી માંગતો. મતલબ હું ઓફિશિયલી તને કાંઈ સપોર્ટ નહીં કરી શકું, પણ અનઓફિશિયલી તને બધો સપોર્ટ કરીશ. અમારું ઇન્વેસ્ટિગેશન તને ઘણું મદદરૂપ થશે. મારે બસ એ જોઈએ જેને મારી છોકરીને મારી છે. અરે એ તો તને મળશે જ. તું તેને મારી નાખીશ તો શું થશે? આ લોકો એના જેવા બીજાને ઊભા કરી અને તેને કામ સોંપી દેશે. નીવા જેવી બીજી ઘણી છોકરીઓ હશે તેના લિસ્ટમાં. કોઈની માં, કોઈની બહેન અને કોઈના પેરેન્ટ્સ, કોઈ પણ હોઈ શકે આમાં. એક્ઝેક્ટલી તમે કહેવા શું માંગો છો? સર્વનાશ, રેડ માર્કેટનો સર્વનાશ. બટ હાઉ? એના માટે ટ્રેનિંગ હું તને આપીશ. બી રેડી ફોર ધેટ. બસ, જે હવે તમારી સાથે થયું તે બીજા કોઈ સાથે નહીં થવા દઈએ. ઓકે, આઈ એમ રેડી. ઓકે, તો કાલથી તારી ટ્રેનિંગ સ્ટાર્ટ.
બસ હવે આ આંસુને આગમાં ફેરવું. રોવાનો તે લોકોનો વારો છે. થેન્ક યુ મને સપોર્ટ કરવા માટે અને મને રિયાલિટી કહેવા માટે. એક વાત પૂછું? હા પૂછો. તમારી સાથે પણ આવું કંઈ બન્યું છે? આ શું? પ્રેમની સજા. મીન્સ? મારા બોયફ્રેન્ડ રાહુલનો બર્થડે હતો અને અમે લોકો હોટેલમાં ગયા હતા. ત્યાં મેં એટલું ડ્રિંક કર્યું હતું કે મને કાંઈ હોશ જ નહોતો. સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી અને મારું ઓપરેશન ચાલુ હતું. ડૉક્ટરે મને ઇન્જેક્શન મારી પાછી બેહોશ કરી દીધી. પછી જ્યારે આંખ ખુલી તો હું કચરાના ઢગલામાં હતી. તો તમારો બોયફ્રેન્ડ? ખબર નહીં, પછી તે મને મળ્યો જ નથી અને હવે તે ધોકેબાજ હોય કે શું તેની ખબર પણ નથી. તેના ઘરે? હું ગઈ હતી તેના ઘરે, બટ ત્યાં નહોતો એન્ડ હજુ સુધી તેનો કાંઈ અતો પતો જ નથી. સોરી. નો, ઇટ્સ ઓકે. હકીકત શું છે એ મને નથી ખબર, પણ એટલી ખબર છે આ રેડ માર્કેટને હું પતાવીને જ રહીશ. હા, શ્યોર. પણ આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તે તો આપણને ડૉક્ટર નેહા મેડમ જ કહેશે. કાવ્યા, તું? યા સોરી, તમને પૂછ્યા વગર જ અંદર આવી ગઈ. બેસું મેમ? હા, બેસો. હાથ કેમ ધ્રુજે છે આટલા બધા? શું થયું? કોલ નથી લાગતો? પાછો કરો. બસ હવે ખોટી કોશિશ ના કરો. નેટવર્ક જામ છે. મને ફક્ત 5 મિનિટ જોઈએ તમારી. હા, બોલો. કોના કેવા ઉપર નીવાનું ઓપરેશન કર્યું તું? તમે જ તો આવ્યા હતા. એક્સિડન્ટ થયું હતું ને, એટલે. અવાજ નહીં. મારે સાચો જવાબ સાંભળવો છે. પદુભાના કહેવાથી. અને ક્યાં મળશે મને આ પદુભા? ક્યાં મળશે એ તો ખબર નથી, પણ હું એમના નંબર આપી શકું. બોલો. લોકો છે ને ડોક્ટરને ભગવાન માને છે અને તમે એના વિશ્વાસ સાથે રમીને આવા ધંધા કરો છો? અરે શરમ આવી જોઈએ તમને તમારી જાત પર. ગોટ ઇટ. શું? પદુભાનું લોકેશન ટ્રેક થઈ ગયું છે. તે આ જગ્યાએ છે. મારા ફોન પર સેન્ડ કર.
ઓકે મેડમ, ઓર્ડર લેવા આવ્યા છો કે શું? ના, ઓર્ડર દેવા આવી છું. ઓળખી મને? થોડા દિવસ પહેલા તમે એક નાનકડી છોકરીનું એક્સિડન્ટ કરાવ્યું હતું. હા હા, તે કોના ઓર્ડરથી કર્યું તું એ? હું તેમનું નામ નહીં દઈ શકું. એ લોકો નકર મને નહીં છોડે. તે પહેલા જ તું મરી ગયો હોઈશ અને તારું ફેમિલી પણ નહીં બચે. ના, મારા ફેમિલીને કંઈ ન થવું જોઈએ. હું કહું છું. કાંઈ નહીં થાય, બોલ. મુંબઈથી જ રમેશભાઈનો ઓર્ડર આવ્યો હતો. અને ક્યાં મળશે તારા આ રમેશભાઈ? ત્યાં પહોંચી જઈશ, પણ તો પણ જીવતું બહાર નીકળવું મુશ્કેલ છે. ત્યાં રમેશભાઈ અને હુસેનભાઈની બહુ મોટી ફોજ હશે. તું એની ચિંતા નહીં કર, મને એડ્રેસ આપ. મુંબઈ. પ્લીઝ મારા ફેમિલીને છોડ દેજે. આઈ લવ માય ફેમિલી. આ શબ્દ તારા મોઢે સારા નથી લાગતા. હેલો કાવ્યા, શું થયું? મને રમેશભાઈનું એડ્રેસ મળી ગયું છે. ગ્રેટ. ઇટ્સ મુંબઈ. ઓહ, તો અવિનાશ તેના બીજા કેસ માટે આઉટ ઓફ ટાઉન છે, તો આપણે તેનો વેઇટ કરીએ. ના, મારી પાસે ટાઈમ નથી. હું અત્યારે જ જવા નીકળીશ. વેઇટ, તો હું પણ જોડે આવું છું. હું આવીશ તો તને બહારથી કંઈક હેલ્પ કરી શકીશ. ઓકે, ચલ. કાવ્યા, હા બોલ. લુક એટ ધીસ. તે લોકોએ નેશનલ પાર્કને પોતાનો અડ્ડો બનાવ્યો છે. આ તેનો મેપ છે. અહીં બ્રિજથી તેની એન્ટ્રી છે. ઓકે. આ લે બ્લૂટૂથ. હું તમને ગાઈડ કરતી રહીશ. પણ તમે મને ગાઈડ કઈ રીતે કરશો? હેલિકેમથી. ઓકે. કાવ્યા, બેસ્ટ ઓફ લક. હવે લકની તો એ લોકોને જરૂર પડશે. યોર રાઈટ સાઈડ. Your left side. Your right side, right side. Your left. किसका हेलीकॉप्टर है? ओह शिट. काव्या. हेलो. हेलो. रेहा. हेलो. हेलो. रमेश भाई.
हेलो भूषण भाई, कौन है तू? काव्या, यहाँ पे क्यों आई हो? तुम्हारी मार्केट को तबाह करने। कोशिश कर लो। मेरी बेटी का ऑर्गन किसको सप्लाई किया? बोल। मिस्टर एंड मिसेस खुराना।
हेलो उद्यमेनि सिद्ध्यन्ति कार्याणि न मनोरन्ते न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। तुम्हारी मेहनत का फल तुम्हारे सामने है। तुम्हारे लिए आदमी की जान की कोई कीमत है कि नहीं? तुम्हें मारना ही था तो मुझे बोलती। एक आदमी की कीमत कम से कम 35 मिलियन रुपीस होती है रेड मार्केट में। तुम्हें जरा सा भी अंदाजा है रेड मार्केट चलाने में कितनी मेहनत लगती है? और तुमने एक ही दिन में मेरी पूरी मार्केट तोड़ दी। अब तुम काम करोगी मेरे लिए। जो बिगाड़ा है वो तुम ही सुधारोगी। और वैसा तुम क्यों करोगी वो जानने के लिए पीछे मुड़ के देखो। काव्या, काव्या, काव्या। हेलो प्लीज उसे कुछ मत करना। हेलो वेलकम टू रेड मार्केट।